રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે પીવાના પાણીની રામાયણ 4 મહિનાથી પાણી મળતું નથી। પીવા માટે મહિલાઓ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની રામાયણ પાણીના એક બેડા માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે। ભાડિયા ગામે પીવાના પાણીની સમસ્યા સામે લોકો ઝઝૂમી રહ્યા છે। છેલ્લા 4 મહિનાથી પીવાની પાણી માટેની સમસ્યા સર્જાઈ છે। ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે। રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા પંપ બનાવ્યો છે, પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની બુમરાળ ઉઠી છે। પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે જતા ગામ લોકોએ રજૂઆત કરી હતી। દાદા આવતું નથી। અમે નવેજી ધારાસભ્યને રજૂઆત કરી, ભાવાજી મંત્રીને કરી, પોળાણ ભરતભાઈ ડેલિકેટને રજૂઆત કરી, ટીડિયા સાહેબને રજૂઆત કરી, તો પાણી આવતું નથી 4 મહિના। શું માગણી? પાણી આવે એમ તાત્કાલિક। અત્યારે આ તલાવમાં ગંદુ પાણી ભરે, તળાવમાં ગંદુ પાણી પીયા છે તો આનાથી રોગચાળો થાય છે। શું નામ છે તમારું? પંચાયત કાનજીભાઈ ગોતમ। શું નામ છે અને કયા ગામનું? ભાડિયા જસીબેન મારું નામ છે। શું સમસ્યા? પાણી આવતું ગયું 4 મહિનાથી। કામ કરવું કે પાણી ભરવું, માલ ઢોરે છે ને પાવાનું। અત્યારે પાણી કેમ અત્યારે પાણી છે જ નહીં। આ ગામમાં તલાવડામાં પાણી સારું છે નહીં, અમારે શું કરવાનું? તો અત્યારે ગંદુ પાણી ભરે તો એ ગંદુ પાણી ભરી જવું પડે। એમાં શું કરવાનું? બીમારી શું માગણી? શું માગણી? પાણી મેકો ને અમારા ગામમાં તો ઘરે ઘરે પાણી ચકલામાં આવે બસ, અમારે બીજું કોઈ માગણી લેવી નથી પાણીની જોડે। અને કયા ગામના છો? શું નામ છે તમારું? શું સમસ્યા શું છે? સમસ્યા પાણીની। કેટલા સમયથી છે? 12 મહિના પેલા પાણીની। કેટલા સમયથી છે? 12 મહિના પેલા 4 મહિના। અત્યારે તમે તળાવે પાણી ભરવા આવ્યા છો, કેવું પાણી છે? પાણી ગંદુ, તો આવું જ પીવું પડે? એવું પીને વળી બીમારી આવે છે, છોકરાઓ માંદા થાય છે, કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય, ઘરે ડિલિવરી આવી હોય તો છે ને પાણી નવડાવવું, ગંદા પાણી કે ડિલિવરીમાં બાળકને બાઈને કેવી રીતે નવડાવવું? 4 મહિનાથી પીવાનું પાણી મળતું? 4 મહિનાથી તો ટેપ પાણી 12 મહિનાથી આવતું ખાસ તો, પણ 4 મહિના શું નામ છે અને કયા ગામનું? ભાડિયા જસીબેન મારું નામ છે। શું સમસ્યા? પાણી આવતું ગયું 4 મહિનાથી। કામ કરવું કે પાણી ભરવું, માલ ઢોરે છે ને પાવાનું। અત્યારે પાણી કેમ અત્યારે પાણી છે જ નહીં। આ ગામમાં તલાવડામાં પાણી સારું છે નહીં, અમારે શું કરવાનું? તો અત્યારે ગંદુ પાણી ભરે તો એ ગંદુ પાણી ભરી જવું પડે। એમાં શું કરવાનું? બીમારી શું માગણી? શું માગણી? પાણી મેકો ને અમારા ગામમાં તો ઘરે ઘરે પાણી ચકલામાં આવે બસ, અમારે બીજું કોઈ માગણી લેવી નથી પાણીની જોડે। દાદા પાણી 4 મહિનાથી આવતું નથી। અમે નવેજી ધારાસભ્યને રજૂઆત કરી, ભાવાજી મંત્રીને કરી, પોળાણ ભરતભાઈ ડેલિકેટને રજૂઆત કરી, ટીડિયા સાહેબને રજૂઆત કરી, તો પાણી આવતું નથી 4 મહિના। શું માગણી? પાણી આવે એમ તાત્કાલિક। અત્યારે આ તલાવમાં ગંદુ પાણી ભરે, તળાવમાં ગંદુ પાણી પીયા છે તો આનાથી રોગચાળો થાય છે। શું નામ છે? પંચાયત કાનજીભાઈ ગોતમ। શું નામ છે તમારું? શું તકલીફ છે આ પાણી ભરવા? તકલીફ છે ભાઈ, કેટલા મહિનાથી? 4 મહિનાથી અત્યારે આ પાણી તલાવે ભરવાયા? હા, તલાવ ફરવા આવ્યા છો। કેવું પાણી તલાવે? એકલો કચવેડો, એટલે પાણી આવતું જ નથી? પાણી 4 મહિનાથી આવતું નહીં સાહેબ। તો શું માગણી? પાણીની અમારે માંગણી, અમારે બીજું કઈ જોતું નથી। પાણી અમને આલો, બીમારી આવે અને રાધનપુર તાલુકો ગામ ભાડિયા। રાધનપુર વિસ્તારની અંદર પાણીની પારાયણ શરૂ થઈ છે, અને આજે આપનો ચૂંટણી પ્રવાસ હતો, અને કેટલીક મહિનાઓ પીવાનું પાણી નથી મળતું એવી રજૂઆત કરી હતી। આજે મારો અગાઉ પણ 2 દિવસ પહેલાં મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો। આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો। આજે સવારે 2-4 ગામો તાલુકા ડેલિકેટ ડિસ્ટ્રિક્ટની મેં સીટ લીધી, એમાં ભાડિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો। ભાડિયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા 4 મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી। અમે ચાલુ સાંસદને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે।
આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે. આજે કેનાલનું પાણી કેનાલ જાય છે, કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી. જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજબરોજ તૂટે. એક ગામમાં તો 13 વર્ષથી પાણીની કેનાલ બનાવી છે, પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવ્યું. સંપ બનાવ્યો 137 કરોડ રૂપિયાના ખર્ચે. શોભાના ગાંઠિયા જેવો સંપ આજે ઊભો છે, ડેમેજ થઈ ગયો છે. આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોઈ રહ્યો છે. આ વિસ્તારની બહેન દીકરી પણ આજે આવા ધગધગતા તાપની અંદર, તમે જુઓ એનો વિડીયો, એ ધગધગતા તાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે, એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર તો એના કરતાં ના હોય એ સારી. મોટા વાતોના બળગા ફૂંકવાવાળી, નળ સે જળની પાણીની વાત કરવાવાળી, વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી, બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ. તો મારા રાધનપુરને કેમ પાણી મળ્યું? કેટલાય વર્ષોથી પાણી, ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો, કચ્છ મોકલી દો છો, તો મારા રાધનપુરને કેમ નહીં? પ્રજા બિલકુલ ત્રાસીજી છે, પ્રજા પોકારી ગઈ છે, ત્રાસ પોકારી ગઈ છે, પાણીનો ત્રાસ પોકારી ગઈ છે. એટલે મારું આ જે હું વેદના જે સમજો છું, એટલે આ ખરેખર દયનીય વેદનાઓ છે. આપને વિનંતી કરું છું કે આપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો. અને આ ચૂંટણી આવી છે, આ ચૂંટણીનો જવાબ 7મી તારીખે ખરેખર આપવો જોઈએ. હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અથાગ પ્રયત્નો કરીશ. જે ડીઆરડી શાખામાંથી જે નહેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે, એ પાણી નાખવાના પ્રયત્નો કરીશ. સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલી મારી પ્રાયોરિટી છે આ વિસ્તારના ગામડાના ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પ્રાયોરિટી છે. એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે, મારાથી જોઈ જતી નથી. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આને ચૂંટણીઓનો અવસર છે, આ ચૂંટણીનો પર્વ છે, એટલે 7મી તારીખે પંજાના નિશાન ઉપર વિજય બનાવજો. તમારો પાણીનો પ્રશ્ન હું હલ કરીશ.